એવડો ખાડો છે ને, આ જો આ ખાડો ઓલા ખાડાની અંદર રૂટ્યું છે, એટલે આપણે સમજી લો ને કે 7,000 થી 8,000 રૂપિયાની નુકસાની અહીંયા છે. બધાને જય દ્વારકાધીશ, જય માં મોગલ. સ્વાગત છે તમારું આપણા આજના વિડીયોમાં. અને પાછળના ભાગમાં તમે જોયું છે આપણે કેશોદથી આવતા રહ્યા હતા, પછી આપણે ઘરે પહોંચ્યા ભાઈ. અને ગાડી આપણી હજી હું તમને કહું ત્યાંથી ભરાઈને આવે છે, એટલે પહોંચવું હશે 2 દિવસની અંદર કદાચ ગાડી ભોગી જાય પાછી ગુજરાતની અંદર, ને પછી ભરીને આગળ વધશું. એની પહેલાં અહીંયાના બધા જેટલા કામ છે બધા પતાવીએ. પહેલું કામ આપણે આ છે, તમે ગાડીની હાલત જુઓ. આપણે સ્લીપર પહેરીને નીકળી ગયા અહીંયા રણમાં, લેંગો ટી શર્ટ. આ ગાડીની તમે હાલત જુઓ ભાઈ. એનું કારણ છે કે આ તમારું છે ને હા અંદર ને બહાર ને પથારી ફરી ગયેલી છે. મેં કીધું જરાક જામજોધપુર જાય ને આપણે બીજી જો અહીંયા ઇકો પેઢી રહેતી હોય ને, ઇકો નથી, ઇકોનું એસીએમ વયું ગયું હવે, એના માટે થઈને ધક્કો થાય આપણે જુનાગઢ. હવે અહીંથી આપણે હાલતા થાય જોઈએ આપણે ક્યાં શું થાય છે, કેટલાનું એસીએમ આવી છે, કેટલો ખર્ચો આવી જાય અને કેવો રસ્તાનો બધો માહોલ છે, ક્યાં શું છે કાંઈ ખબર નથી. કારણ કે અત્યારે વોશિંતાનો ફોન આવ્યો હતો, અટાણે 2 વાગીને 1 મિનિટ તો થઈ ગઈ છે. વધી આપણે અહીંથી આગળ સીધા પહેલાં અહીંથી પહોંચીએ જામજોધપુરની બજારમાં. હા તમે ગાડીની હાલત જુઓ ભાઈ. અહીંયા એવડો ખાડો છે ને, આ જુઓ આ ખાડો. હવે હમણાં આપણે આની આગળ ચર્ચા કરીએ થોડીક. એ એક એવો ખાડો છે, એની અરજી કરેલી છે મહિનાક દિવસ પહેલાં કે ભાઈ અહીંયા તમે કોઈક રિપેરિંગ કરી જાઓ, કારણ કે અહીંયા ગાડીઓને બહુ નુકસાની થાય છે. અને 2 થી 3 ગાડીના તો જમ્પ ને બમ્પરિયા ને બધું નીકળી ગયું છે અહીંયા. હવે જોવાનું રહ્યું આપણે કેટલાક ટાઈમની અંદર એનું કામકાજ થાય છે, નકર પછી આપણે કંઈક આગળ એના માટે વિચારીએ બીજું શું હોય. એવું નથી ભાઈ, પાછી અત્યારે ચોમાસું છે એટલે બધી જગ્યાએ હાલત એવી જ છે, રોડ રસ્તાની ખાડા પડી ગયા છે. પણ પાછો જે ટૂંકમાં અમુક એવો મેજર હોય તો એને રિપેરિંગ કરવો એ જરૂરી છે. કારણ કે અહીંયા આ જે આપણે જોયું ને અહીંયા બહુ ઝાઝા એક્સિડન્ટ થઈ ગયા છે. એક્સિડન્ટ એટલે ટૂંકમાં આ રીતના કે ભાઈ કોઈ જાતો હોય, આપણો જાણીતો રસ્તો છે, આપણે ખબર છે કે ભાઈ અહીંયા આમ આવશે, કોઈ અજાણ્યો વ્યક્તિ નીકળે અને સ્પીડમાં હોય એટલે ગાડીનો મોરો સીધો આગળ ખાડામાં જાય એટલે જમ્પ ને બમ્પર ને બધું નોખું થઈ જાય. આવા 2 કેસ મેં જોયેલા છે. હવે જોયા કેટલાક દિનની અંદર રિપેર કરવા આવે છે. અરજી કરી છે અને મહિનો દિવસ થઈ ગયો છે. જોધપુર તો આપણે આવી ગયા. તમે જો ગેરેજ આપણે શિફ્ટને હેઠે આવ્યા છે. આમાં કંઈ આવતું નથી, હા રમકડું. હા જો અહીંયા પૂઠું આપણે જે ઓલું અડી જતું હોય એમાં આ ટાઈપથી બોલ આવે. એટલે આપણે આમાં એકવાર પ્લાનિંગ કર્યો કે લોઢાનું મારીએ તો ભાઈ કે લોઢાનું ના હાલે, કા પંખો રિપેરિંગ કરીએ અહીં આગળ હે ને હાલતા નીકળી જાય ને વારો બાંધી દઈએ. એટલે અટાણે પંખાએ કંઈ અડે નહીં અને અમે મારેલો છે અહીંયા. આ બધું આ છે ને ભાઈ બધું કચકડું જ આવે. આમાં ગમે એ સ્વિફ્ટ ગાડી લઈને એમાં આપણે જો આ તકલીફ મેજર રહેવાની છે. અહીં કચકડું આવે, અહીંયા પૂઠું આવે, એટલે આમાં પાણી ભરાય અડે ને એટલે આ બધું નીકળી જાય. આ રહેવાનું છે નહીં, પણ આ તો એક થોડી ઘણી સેફટી રહે કે ક્યાંય લોઢામાં અડે નહીં, લીટા ના થાય અંદર. જો અહીંયા છે આ ફાઈબર છે, અહીંયાથી મારેલું સીધું. આ જે બમ્પર છે ને આ આપણું ઓલા ખાડાની અંદર રૂટ્યું છે, એટલે આપણે સમજી લો ને કે 7,000 થી 8,000 રૂપિયાની નુકસાની આને કહી શકીએ આખા બમ્પરની. આ જે ઓલો ખાડો આપણે માંથી જોયો હતો ને, આ જોવો તમે. આવા ઓપરેશન આપણે બાલાજી મોટરમાં આપણે કર્યા. અહીંયાથી આ તમે જો એલાઇનમેન્ટ બેલેન્સિંગની બધી ફૂલ સુવિધા છે. હવે ગાડી અહીંથી આપણે મૂકીએ બાજુમાં સર્વિસમાં, તો જરાક જાય એ બાજુ ફૂલ સર્વિસ કરવાનું કીધું છે. અને 3 પાટિયાવાળો રસ્તો આવી ગયો છે. અહીંયા પડે છે આ બાલાજી મોટર. ઝીણું કામ હોય તો થઈ જાય. અહીંયા ઓલું જામજોધપુર વાળો ફાટક આવી ગયું. થઈ ગયું છે ભાઈ આપણે સર્વિસનું કામકાજ ચાલુ. અંદરથી થઈ ગઈ ચોકી, બાલિશ ને બધું મારી દે કમ્પ્લીટ. મારા વાલીડાએ ભાઈ 1 નંબર ગાડીનું કામ કરી દીધું છે. આપણે આવા 4 બાજુ અંદરથી પાલિશ, બાયણેથી ચકચકાટી. એનું નામ બાલાજી છે. બાકી અહીંયા તમને ટ્રેક્ટરના ને એના બધા સ્પેર પાર્ટ આવડા આપણે લોડરના ને એના બધા આઈસરના ને એમાં બધું તમને મળી જશે. એ બીજા નંબરમાં હોય અહીંયા 250 રૂપિયા સર્વિસના લેતા. એમાં અંદરની ગાડી નાખી પોલીસ આવી ગઈ છે અને બહારથી ને એકદમ ચગાડી કરાવી નાખી છે. વધી આપણે અહીંયાથી આગળ અને જાય આપણે ઇકો બાજુ એની શું સિચ્યુએશન છે એનું એસીએમ વયું ગયું. એટલે ભાઈએ કીધું તો આપણે કે થઈ ગયું છે કદાચ, તો જાય અહીંયા જામજોધપુરની બજારમાં આવી ગયા છીએ ભાઈઓ. ઇકો હે ને પડી છે આપણે આગળ ગેરેજ છે. બહારથી તમને એકવાર દેખાડી દઉં કે ભાઈ કેમ સર્વિસને પોલીસ મારી છે. આપણે આ બાજુની સાઈડ પડી છે ઇકો. પૂછીએ એનું શું થયું છે ને ભાઈ. આપણે ઈસીએમનો ફોલ્ટ હતો, પણ આપણે શું છે કારીગર ભાઈઓ બધા એવા ને કે ગમે એવો ફોલ્ટ હોય ને પૂરું કરી નાખે, કંઈ બાકી ના રહેવા દે. હા જો આ ભાઈ છે ગેરેજ વાળા. થઈ ગયું ને કમ્પ્લીટ કે તમારે ક્યાંય ધક્કો ના ખાવો પડે. જો અહીં રાંદલ મોટર લખેલું છે જામજોધપુરની અંદર આવો ને જો એમાં ફોન નંબર દેખાતો હોય છે, ફોન કરી દેવો. બહુ એવું ક્યાંક અટકો હતો ત્યારે તો ભાઈ કમ્પ્લીટ છે ગાડી. હવે ભાઈ આપણે એવું કીધું છે કે આને 2 દિવસ તમે છે ને ટેસ્ટિંગ કરી લ્યો, એકાદોથી ટેસ્ટિંગ કરીને પછી જોવો એટલે ખબર પડે. એટલે હવે છે ને આપણે ધીરે ધીરે વિચારીએ છીએ કે આમાં કંઈક નવાજૂની કરીએ ફેરફાર ગાડીઓમાં. કારણ કે હવે બાકી કન્ડિશન 1 નંબર છે, બધું ઇન્જિન બિન્જિન બધું વ્યવસ્થિત છે. પણ આજે થોડો ઘણો ફોલ્ટ છે ને એ બધો વિચારીએ ભાઈ આગળ. તો ભાઈ એ કામ પૈતું. હવે આપણે અહીંયાથી આગળ જાય અને જોઈએ
બીજા હજી એક બે કામ છે આવા ગાડીને લગતા એ બધા પૂરા કરીએ. જામજોધપુરની બજારમાંથી ભાઈ આપણે બધા કામ પતાવી અને નીકળી ગયા છીએ પાછા આગળ. હવે જાય ઘર બાજુ ઘણું બધું લેવાનું હતું એ લઈ લીધું. તેલનો ડબ્બો એક ગાડીમાં નાખી લીધો. ગાડીનું જે મેન કામ હતું એ બધું પતી ગયું. ઓલી ગાડી આપણે ચાલુ રહી ગઈ. અત્યારે વાગી ગયા છે 5:50. નીકળીએ સીધા આમ જો સુરત દાદાનો વ્યૂ આવે છે જોરદાર. પહોંચી ગયા છે આપણે ઘરે. જમવાનો ટાઈમ થઈ ગયો છે એટલે અમે જમી લઈએ, રોટલા ખાઈ લઈએ વ્યવસ્થિત. જે લેવાનું હતું એ બધું લઈ લીધું છે. આજે પહોંચી ગયા છે. હમણાં સારું છે, વરસાદ નથી, થોડીક રાહત છે ચારી બાજુ જ્યાં જઈએ. ચાર થેપલા જમી લઈએ ભાઈ. ભાઈ હમણાં ઘણા બધા દિવસ થયા આપણે એમ થયું કે થોડીક એક્ટિવાની ચક્કર નથી મારી તો જરાક એની ચક્કર મારીએ. કારણ કે આ વરસાદને લીધે હમણાં 1-2 મહિના થયા કન્ટિન્યુ આમ ભાઈ આપણી ગાડી આ પડી જ રહી છે, હાઈલી નથી. અટાણા પાછો મજા આવે. હું થોડોક ઠંડો પવન છે હાંકવાની. અને આમાં શું કહેવાય થોડું ઘણું આમાં બાકી છે. તો મેં કીધું હવે છે ને આજે તો મેર ના આવ્યો, પણ હવે આવતીકાલે તો આનું બધું કામ મેં કીધું આપણે કમ્પ્લીટ કરાવી લઉં એટલે મજા આવે. ટાઢવાળું છે રોટલા આપણે ખાઈ નીકળ્યા છે એકલા જરાક આની ચક્કર મારીએ. ઓહ ભાઈ તમે કીધા છો અચાનક ઓલી ગાડીમાંથી આમાં કેમ તો થયું એમ. અહીંયાથી 2 કિલોમીટર કઈ પણ તો એ ગાડીનો લેમ્પ ઉડી ગયો આફેડો. ખબર નહીં શું થયું. તમારો રામ જાણે ફટાક દેરાનો અવાજ આવ્યો, લેમ્પ ઉડી ગયો સીધો. પછી પાછો ફટાફટ આવ્યો, ઘેરને રાખી દીધી અંદર. હવે પાછો એમાં જવું જોઈએ, કાલે લેબ બદલાવો જોઈએ, હું બધું કરાવવું જોઈએ. એ ખાડાની અંદર આપણું સવારમાં બમ્પર તૂટ્યું હતું ને, એ જ ખાડામાં અત્યારે લાઇટ ઉડી ગઈ. સવારમાં એમાં બમ્પર તૂટી ગયું એટલે બમ્પરને નુકસાન એક. હવે ઓલા ગાડીની લેમ્પ એમાં ઉડી ગયો. એ ખાડામાં જેવી ગાડી ગઈ અને સીધો લેમ્પનો ફટાક્યો થયો. અને એ તો રહી ગયો, મોબાઈલ હાથમાંથી પડી ગયો. હું તમને દેખાડું, ચાવી કાઢીને તમને જરાક દેખાડું. જો એનું લાઈવ પ્રૂફ તમે જો. આ ખૂણો જો મોબાઈલનો, આ ખૂણો. આ તો હતું ને જો કે આ તો ઓલી માથેનો ટફાન ઉખડી ગયેલો હતો, આ ખૂણો નીકળી ગયો. એટલે આ તો ખાલી હું તમને ખાલી મારી એકની વાત કરું. મારા જેવા એ ખાડાની અંદર આજે ભાઈ અહીંયા બહુ ઝાઝા, હું તમને એમ કહું કે ઝાઝા માણસો હેરાન થતા હશે ઘણા બધા. એની અરજી ભાઈએ કરી છે, જે બાજુમાં એનું ખેતર છે એ ભાઈએ જ અરજી કરી છે એની, નો ડાઉટ. 1 મહિનોથી થઈ ગયો મને કે મારા વાલા મેં અરજી કરી છે. પણ હવે જે પ્રશાસનના લોકો છે અહીંયા કોઈ આવતા નથી. એમાં હું બાકીની હકીકત છે મને કંઈ ખબર નથી. એટલે બને એટલું આ જેટલા પણ વિડીયો જોતા હોય તો એને કહી દઉં કે જરાક, કારણ કે જેની અરજી કરી છે ને જે અહીંયા અધિકારીઓ જોવા આવ્યા હતા ને એને ખબર જ છે ખાડો કઈ જગ્યાએ છે. એટલે મારે મેં કીધું બને ત્યાં સુધી ચોખવટ નથી કરવી. હું પાછી ચોખવટ કરી એટલે હું હાવ ડિટેલમાં જાય છે નહીં, સમજી ગયા. એટલે મેં કીધું બને ત્યાં સુધી આમાં કોઈ પણ એ અધિકારી જોતા હોય ને ભાઈ તને કહું કે એની રિપેરિંગ કામ કરાવો. અથવા તો નકર આપણું ના જવું થાય કે ભાઈ પ્રશાસન ક્યાં કેવું કોઈ ગંભીર ઘટના કે ગંભીર દુર્ઘટના ભગવાન ના કરે ક્યાં કંઈ થાય, પણ ગંભીર દુર્ઘટના ઘટી જાય એના પછી આપણે એક્શનમાં આવીએ તો એનો કોઈ મતલબ નથી. કારણ કે અહીંયા ઘટે કોઈ પણ અજાણી ગાડી અહીંયાથી નીકળે એટલે એ એમાં પડે. આ 200%ની વાત છે. અજાણો માણસ એ રોડ ઉપરથી નીકળે એટલે એને એ ખાડામાં જવું પડે અને એમાં એને વાહનની તો પૂરું થઈ જાય પણ એને નુકસાન થાય. એ બહુ અલગ વાત છે, પણ કંઈ વાંધો નહીં. આજનો તો આપણો ભાઈ દીજ આખો આવો ગયો. આ ગાડી અહીંયા લાઇટ ઉડી ગઈ. આમાં સવારના પોરમાં બમ્પરમાં ને એમાં તમે જેમ જોયું એમાં આપણે ચાંદલા કર્યા ને બમ્પર ફાટી ગયું. જોયું બમ્પર ફાટીને ક્યાં સુધી પૂગે આમાં. હાલો ભાઈ આજનો છે ને આ વિડીયો હવે આપણે પૂરો કરી નાખીએ. આવતીકાલે સવારે મળીએ. અને બીજી એક વાત એ હતી, હમણાં 2 થી 3 દિવસ થયા એક જે આપણી જાણીતી બરોડાની કંપની છે ને કંઈક બરોડાથી ભાઈ માલ ઉઠાવ્યો હતો અને આપણે ભુજની અંદર એક કંપનીમાં ખાલી કર્યો હતો. ભાઈ એ વાતચીત ચાલે છે 4 દિવસ થયા. એને ગાડીવાળાનું ભાડું નથી આપ્યું કે ભાઈ આ રીતના તકલીફ છે. અને ઓલા ભાઈની સિચ્યુએશન બહુ ખરાબ છે અત્યારે. ગાડીવાળા ભાઈ છે એની હાલત એકદમ ખરાબ છે. આપણે હું કહી શકીએ નહીં, બિચારાએ ફોન કર્યો કે આવી તકલીફ છે ભાઈ. એટલે મારાથી થતી મેં કીધું હાલો ભાઈ હું તમને થોડી ઘણી હેલ્પ કરું. એટલે અત્યારે વાતચીત ચાલે છે. તો જોઈએ આવતીકાલે સવારે એ લોકોએ કીધું છે કે ભાઈ અમે 24 કલાકની અંદર તમને કદાચ નાખી દઉં પેમેન્ટ. અને એમાં થયું છે એવું જેની ગાડી ભરાવી હતી ને એ ભાઈ કોઈ કોન્ટેક્ટમાં જ નથી, એનો ફોન જ બંધ છે. એટલે આપણે વાયા બધી કંપની વાળા વાત કરી. 7 થી 8 જણાના નંબર છે એમાં. હવે જોવાનું એ છે કાલની તારીખમાં એનું શું રિઝલ્ટ આવે. આજનો વિડીયો આપણે પૂરો કરીએ. ત્યાં સુધી બધા ભાઈઓને જય દ્વારકાધીશ, જય મા મોગલ. આજ તો આપણો દીજ આખવામાં યોગ્ય ભાઈ.